નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ચીલાકોટા ગામની દુર્ગાબેન કિરણ મોહનિયા 16 તારીખથી જેસાવાડા જઉં છું કહીને ગુમ। પોલીસ ફરિયાદ ગુમ થયાની પતિ કિરણભાઈ મોહનિયાએ નોંધાવી લીમખેડા પોલીસ સ્ટેશનમાં। લીમખેડા તાલુકાના ચીલાકોટી કાળી પાહની ફળિયામાં પોતાના પતિ કિરણભાઈ સાથે રહેતા દુર્ગાબેનના લગ્ન 20 વર્ષ પહેલા દાહોદ તાલુકાના દશલા ગામે થયા હતા। તેઓને 2 પુત્રી અને 2 પુત્ર છે। દુર્ગાબેનના પતિ ઘરકામ ખેતીકામ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હોય તો દુર્ગાબેન વારંવાર રિસાઈને જતી રહે તેવી પણ કુટુંબજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું। ગુમ થયેલા દુર્ગાબેનની કોઈપણ વ્યક્તિને ગમે ત્યાં દેખાવામાં મળે કે ખબર આપવામાં આવશે તો તેમને 20,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેમ તેમના કુટુંબના સભ્યોએ મીડિયા સમક્ષ જણાવ્યું। પોતાના વહાલ સોયા 4 દીકરાઓએ મૂકીને દુર્ગાબેન થયા ગુમ। મીડિયા કેમેરા સામે દુર્ગાબેનના પરિવાર લાગણી સાથે જણાવ્યું કે ગમે ત્યાં હોય ત્યાં ગમે ત્યાંથી દુર્ગાબેન તેઓના દીકરાઓ માટે આવે, ગુમ થયેલા પાછા ફરીને ઘરે આવે તેમ ભારે અહીંયા જણાવ્યું। રિપોર્ટર રમેશ કુમાર દહમા, ગુજરાત ડિવિઝન। 16 તારીખે 9 વાગે ઘરના પરિવાર કોઈ હતું નહીં, ખાલી એક કંબોઈની છોકરી અમારા ઘેર મહેમાન આવેલી, લગ્ન કરેલા છે કંબોઈ છોકરી મારી છોકરીના, એને કહીને ગઈ કે હું જેસાવાડા છોકરા લેવા જાઉં એમ કરીને ગઈ। તો અમે સાંજ સુધી 16 તારીખે સાંજ સુધી અમે રાહ દેખી, નહીં મળવાથી અમે 17 તારીખે આ બધી કાર્યવાહી ચાલુ કરી છે। બરાબર। દુર્ગાબેન કિરણભાઈ, ચીલાકોટા કાળી પાણી, ચુકાભાઈ લાગે છે। આજ રોજ ચીલાકોટા ગામે કાળી પાણી ફળિયા લીમખેડા તાલુકાનું મુખ્ય ગામ અને શ્રી દુર્ગાબેન કિરણભાઈ મોહનિયા તેમની ધર્મપત્ની તારીખ 17 રોજથી ગુમ થયેલી છે। તો અમે આ વહીવટી તંત્ર અને જે નંબર સામેલ કર્યો છે આ મળેથી તાત્કાલિક આ ફોન ઉપર સંપર્ક કરી અને જાણ કરવા સારું। 17/17/2026 રોજ દુર્ગાબેન કિરણભાઈ મોહનિયા જેમની ધર્મપત્ની ગુમ હોવાથી મીડિયા પત્રકારને જાણ કરવાથી અમે ભેગા થયા। હા આપી 17 તારીખે 16 તારીખે ગુમ થયેલી સુકાભાઈ, પપ્પુભાઈ, જનસિંહભાઈ, બાબુભાઈ એની પત્ની છે। એના બાપની ઘેર ગઈ હતી 4 મહિનાથી 2 મહિનાથી અને 4 દિવસ રહી અને હું જેસાવાડા જામ સોપડા લેવા માટે જામ એમ કરીને ગઈ હતી સવારમાં 9 વાગ્યે પાછી નહીં આવી। છોકરા છે 2 છોકરા ને 2 છોકરીઓ। મળે તો સારું। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।